આ દરમિયાન ગુજરાતને નવી દિશા આપવા માટે ગુજરાતનું પ્રથમ બજેટ રજૂ કરાયું. ગુજરાતનું પ્રથમ બજેટ ₹115 કરોડનું હતું. કુલ મહેસૂલી આવક ₹54 કરોડ હતી અને ખર્ચ 58.12 કરોડ હતો. જીવરાજ મહેતા પાઈનો હિસાબ રાખી જાણતા હતા. ઘણા હિસાબો તો તેઓ સ્લેટમાં પણ લખતા. તેઓ રાજ્યનો વિકાસ કરવા માટે બીજી કેટલીક બાબતોમાં નિપુણ હતા અને સાથે કરકસર પણ કરતા હતા. તેમના સમયમાં ગુજરાતના વિકાસનો પાયો નંખાયો હતો. તેમના સમયમાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની રચના કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં તેલનું ક્ષેત્ર મળ્યું ત્યારે એની રિફાઇનરી ગુજરાતમાં જ નંખાશે તેવી સાફ વાત તેમણે કેન્દ્ર સરકારને કરી હતી. અને કોયલી રિફાઇનરી ભરૂચમાં સ્થપાઈ અને પેટ્રોકેમિકલ્સનો વડોદરામાં વિકાસ થયો. માત્ર ઉદ્યોગ જ નહીં પણ સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં તેમણે સ્થાપી હતી. જીવરાજભાઈ રાજ્યના વિકાસ માટે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હતા. તેમના સમયમાં કચ્છ સૌરાષ્ટ્રને જોડતા સુરજબારી પુલનું ખાતમુહૂર્ત 15 જાન્યુઆરી 1962ના રોજ થયું હતું. જ્યારે 5 એપ્રિલ 1961ના રોજ નવાગામ પાસે નર્મદા જળ સિંચાઈ યોજનાના ડેમનો પાયો પણ નંખાયો હતો. તેમના સમયમાં ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરવામાં આવ્યો હતો, જે ગાંધીવાદી વિચારધારાનું પ્રતિબિંબ હતું. તે સમયે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ ખાતમુહૂર્ત કરવા પણ આવ્યા હતા. આમ જીવરાજ મહેતાએ ગુજરાતમાં વિકાસના બીજ રોપ્યા અને જીવરાજભાઈનો પ્રભાવ સર્વત્ર હતો.